देवउठनी एकादशी पर हर साल भगवान विट्ठलनाथ जी की शोभा यात्रा निकलती है। इस बार भी हर साल की परंपरा के मुताबिक 2 नवंबर को देवउठनी एकादशी के मौके पर भगवान विट्ठलनाथ जी के मांडवी स्थित मंदिर से शोभा यात्रा निकलने वाली है, जिसे लेकर मांडवी के मंदिर में तैयारियां शुरू हो चुकी है। तब वडोदरा महानगर पालिका के कर्मचारियों और अधिकारियों की ओर से मांडवी स्थित मंदिर में जायजा लिया जा रहा है। दरअसल इस दौरान ये आशावाद मंदिर के महंत की ओर से जताया गया है कि वडोदरा महानगर पालिका शोभा यात्रा के रूट की जो सालों पुरानी परंपरा है उसे टूटने नहीं देगी। दरअसल वडोदरा शहर के राजमार्गों पर भगवान विट्ठलनाथ जी की शोभा यात्रा निकलेगी। तब सालों की ये परंपरा है कि वडोदरा के ऐतिहासिक 4 दरवाजा इलाके में से शोभा यात्रा निकलती है। हालांकि आपको बता दें कि यहाँ पर रिस्टोरेशन का कार्य चल रहा है, जिसके मद्देनजर वडोदरा महानगर पालिका इस साल भी किसी तरह परंपरा को टूटने नहीं देगी, ऐसी व्यवस्था करवाएगी। ऐसा आशावाद मंदिर के महंत हरिओम व्यास की ओर से जताया जा रहा है। कहिए तो विठ्ठलनाथजी भगवानનો દેવઉઠી એકાદશીનો વરઘોડો 2 તારીખે શહેરના રાજમાર્ગો પર ભક્તોને દર્શન આપવા નીકળશે। વર્ષોની પરંપરા છે કે વડોદરાના 4 દરવાજાના જે ઐતિહાસિક મંદિરો આવેલા છે, વિઠ્ઠલનાથજી મંદિર, રણછોડજી મંદિર, રામજી મંદિર તેમજ દર્શનજી મંદિર, આ બધાના વરઘોડા ગાયકવાડી સમયથી માળી વચ્ચેથી નીકળેલી છે અને આ વરઘોડા કાઢવાની વ્યવસ્થા કહીએ તો કોરોના કાળમાં પણ મહાનગરપાલિકાએ કરી છે, કર્ફ્યુ હોય ત્યારે પણ કરી છે, વરસાદ હોય ત્યારે પણ કરી છે અને જ્યારે માંડવીનું રિસ્ટોરેશન ચાલતું હતું અગાઉ ત્યારે પણ મહાનગરપાલિકાએ તેમજ જે તે એજન્સી જે કામ કરી રહી હતી એને વ્યવસ્થા આપી હતી। તો આ વર્ષે પણ જે રીતે માંડવીના જર્જરિત પિલ્લરને પ્રોટેક્શન આપવાનું કામ કર્યું છે અને જે રીતે બેરિકેડિંગ કર્યું છે, તો અમને ખાતરી છે કે મહાનગરપાલિકા જે વર્ષોથી ચાલતી આવતી પરંપરા છે એને તૂટવા નહીં દે, યોગ્ય વ્યવસ્થા કરશે, બેરિકેડિંગ હટાવશે અને આ 5 દિવસ જે ભવ્યતાથી શહેરના રાજમાર્ગો પર આ ઐતિહાસિક વરઘોડા નીકળે છે તે વરઘોડા કાઢવામાં મહાનગરપાલિકા પૂરેપૂરો સહયોગ આપશે। ગઈકાલે રાત્રે કહીએ તો આ વિસ્તારના અમારા કોર્પોરેટરશ્રીઓ અમને મળવા આવ્યા હતા અને એમને કીધું છે કે અમે મહાનગરપાલિકાના કમિશનરશ્રીને જાણ કરી છે કે આ વરઘોડા માટે વ્યવસ્થા આપે। તો બહુ સારું કામ કર્યું છે આ વિસ્તારના કોર્પોરેટરશ્રી, કારણ કે એમની ફરજમાં આવે છે કે ઐતિહાસિક વરઘોડા જયારે નીકળતા હોય તો જનપ્રતિનિધિ તરીકે જયારે અમે તમને ચૂંટી લાવ્યા છે તો આ તમારી ફરજમાં આવે છે કે કોઈ બી તહેવારની જે ભવ્યતા ને પરંપરા હોય એ જળવાવી જોઈએ। તો કમિશનરશ્રીને જે એમને ધ્યાન દોર્યું છે, જે પરંપરા મુજબ છે, જે આગોતરું આયોજન થાય છે એ પ્રમાણે આજે પાલસીને બહાર કાઢી સાફ સફાઈને આયોજન કરી રહ્યું છે। મહારાજશ્રીએ પણ જે રજૂઆત કરેલી કે જે આ 280 વર્ષ થયા વરઘોડાને અને રણછોડજીના વરઘોડાને 180 વર્ષ થશે। એક જ દિવસમાં 4 વરઘોડા છે અને જે વરઘોડા પરંપરા મુજબ કે જે લોકોની આસ્થા જોડાયેલી છે વડોદરા શહેરને કે ભાઈ વરઘોડો માંડવીની નીચેથી થઈ અને ત્યાંથી આ પ્રસ્થાન કરે છે, આપણે માંડવી દરવાજાથી નીકળી અને ચાપાનેર દરવાજા થઈ અને ત્યાં નીકળવું હોય છે, જે ત્યાં માંડવીની નીચેથી જે નીકળવાનું છે હવે જે હેરિટેજ બિલ્ડિંગમાં જે થોડો પ્રોબ્લેમ થયેલો છે એના માટે જે એને જાળવણી કરવા માટે હવે કોર્પોરેશને બેરીટેક અને જાળી જે લગાવેલી છે એટલે જાળી નીકળી એવી નથી, એટલે મહારાજશ્રીએ રજૂઆત કરેલી છે અને અમે પણ 4 કાઉન્સિલરોએ કમિશનરને મળી અને રજૂઆત કરી છે કે ભાઈ જે આ વડોદરા શહેરની પરંપરા છે વર્ષો જૂની એ પરંપરા ના તૂટે એના માટે કોઈ આયોજન કરી અને આ બેરીટેક હટાવી અને વરઘોડો જે ધામધૂમથી જે વર્ષોથી નીકળે છે એવી રીતના નીકળે એવી અમારી પણ रजुआत है। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।